રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો જે સુખદેવજીએ ભાગવતમાં લીલા સ્થલીનું વર્ણન કર્યું છે એ લીલા સ્થલી રૂપ સનાતને પ્રગટ કરી. એમાંય રૂપ ગોસ્વામી એક બહુ દિવ્ય વાત કરે છે. રૂપ ગોસ્વામી એક એટલી સુંદર વાત કરે છે કે વાત ના પૂછો. એમાં રાધા કુંડનો મહિમા ભરેલો છે. તો રૂપ ગોસ્વામી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ લેવાના કારણે મથુરાપુરી વૈકુંઠથી પણ શ્રેષ્ઠ છે. વૈકુંઠ કરતા મથુરાપુરી શ્રેષ્ઠ છે. કારણ કે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો. એટલે મથુરાનું એક અલૌકિક મહત્વ છે. અને શ્રી કૃષ્ણની રાસલીલા સ્થલી હોવાના કારણે વૃંદાવન મથુરાથી પણ શ્રેષ્ઠ છે. જો મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો તો પણ લીલા નથી કરી. લીલા તો 11 વર્ષ ને 52 દિવસ પછી કરી. પણ વૃંદાવન તો ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય લીલા સ્થલી છે. એટલે એ વૃંદાવન ની અંદર રાસલીલા કરી. એટલે મથુરા કરતા વૃંદાવન શ્રેષ્ઠ છે. કારણ કે મથુરામાં જન્મ લઈને ભાગી ગયા હતા, ત્યારે વૃંદાવનમાં તો કાયમી ગાયો ચરાવવા આવી અને લીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણ. એટલા માટે વૃંદાવન મથુરા કરતા શ્રેષ્ઠ છે. પછી કહે છે શ્રી કૃષ્ણની દિવ્ય પરિકર લીલાઓ, દિવ્ય પ્રેમ લીલાઓ જ્યાં થયેલી છે એ ગિરિરાજ ગોવર્ધન વૃંદાવન કરતા પણ શ્રેષ્ઠ છે. હવે રૂપ ગોસ્વામીનો પોતાનો ભાવ છે કે વૃંદાવન કરતા ગોવર્ધન શ્રેષ્ઠ છે. કારણ કે ગોવર્ધનમાં ભગવાનની અનેક પ્રેમપૂર્ણ લીલાઓ થઈ છે. એટલે ગોવર્ધન, અને ગોવર્ધનમાં પણ ગોકુલપતિ શ્રી કૃષ્ણના પ્રેમામૃતથી પરિપૂર્ણ રાધાકુંડ આ બધી સ્થળીઓમાં શ્રેષ્ઠ છે. એટલે એવો કયો બુદ્ધિમાન પુરુષ છે કે જે ગોવર્ધનની તલહટીમાં સ્થિત રાધાકુંડનું સેવન ન કરે. મતલબ ગોવર્ધનની તળેટીમાં રાધાકુંડ જે આવેલો છે એનું સેવન કરવું જોઈએ. કારણ કે એનાથી શ્રેષ્ઠ લીલા સ્થળી બીજી એકેય નથી. શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પ્રગટ કરી હોવાના કારણે રાધાકુંડને ગૌડિયા લોકો સર્વશ્રેષ્ઠ લીલા સ્થળી માને છે. આવી વસ્તુ છે. હું એમ કહું છું કે આખું વ્રજ શ્રેષ્ઠ છે. પણ મારો એક દાવો છે કે વ્રજ તો શ્રેષ્ઠ છે જ, પણ વ્રજમાં જે આ મહાપુરુષો મળે છે ને એ જગ્યા વધુ શ્રેષ્ઠ છે. અને એ દ્રષ્ટિએ જોઈ તો આજથી 500 વર્ષ પહેલા રૂપ સનાતને વૃંદાવનમાં ભજન કર્યું એટલે વૃંદાવન શ્રેષ્ઠ છે. ગોવર્ધનમાં રઘુનાથ દાસ ગોસ્વામીએ ભજન કર્યું અને વલ્ભાચાર્યજીના પરિકરોએ ભજન કર્યું એટલે ગોવર્ધન શ્રેષ્ઠ છે 500 વર્ષ પહેલા. અને નંદગાંવમાં સનાતન ગોસ્વામીએ ભજન કર્યું, રૂપ ગોસ્વામીએ ભજન કર્યું. ટેર કદમમાં નંદગાંવ પણ શ્રેષ્ઠ છે. અને અત્યારે હાલમાં બરસાના સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે બરસાનામાં શ્રી શ્રી રમેશ બાબા અને અમારા સદગુરુ જેવા મહાપુરુષ બિરાજમાન છે. એટલે અત્યારે આખા બ્રજ 84માં બરસાનાથી શ્રેષ્ઠ જગ્યા એકેય નથી. બધાના પોતપોતાના ભાવ છે, મેં પહેલા જ કીધું. પણ હું ઈ ભાવ પસંદ કરીશ કે જે ગામની અંદર મહાપુરુષ મળે ને એ લીલા સ્થળી શ્રેષ્ઠ. પેલે ગોવર્ધનમાં મહાપુરુષ મળતા એટલે રૂપ ગોસ્વામીએ ગોવર્ધનને શ્રેષ્ઠ કીધું. કોઈ વૃંદાવનને શ્રેષ્ઠ કહે છે, કોઈ કઈ કોઈ કઈ. પણ આખા વ્રજ 84માં અત્યારે સારામાં સારા જો બે સિદ્ધ મહાપુરુષ હોય તો એ બરસાનામાં છે. એટલે બરસાનાથી શ્રેષ્ઠ અત્યારે એકેય જગ્યા નથી. કોરા કાગળ ઉપર હું લખી દઉં. કારણ કે બીજે આવા મહાપુરુષો જોવા મળતા નથી જે બરસાનામાં છે. એટલે બરસાના અત્યારે ટોપ ઉપર છે. અને બરસાનાનો જેટલો લાભ લેવો હોય એટલો લઈ શકાય છે. કારણ કે પછી આવા મહાપુરુષના દર્શન નહીં થાય કે જે પૂર્ણ નિષ્કામ છે, જે કોઈ પાસે કઈ અપેક્ષા રાખતા નથી. આપે છે પણ
લેવાની અપેક્ષા રાખતા નથી. આજે મને એક સંત પૂછતા હતા કે તમારા બાબા બોલે છે કે ન લેના ન દેના મગન રહેના, તો ઈ કે આ સૂત્રનું તાત્પર્ય શું? ન લેના ન દેના મગન રહેના, મને કે આ સૂત્રનું તાત્પર્ય શું છે? મેં કીધું, જો મેં જ શંકા ઉત્પન્ન કરી, મેં જ જવાબ દીધો. પછી મેં કીધું, જો અમારા બાબા બોલે છે ન લેના ન દેના અને મગન રહેના, પણ અમારા બાબા લીએ પણ છે અને દિયે પણ છે, તો પછી શું આ સૂત્રનું તાત્પર્ય કરવું? આનું તાત્પર્ય શું કરવું? કારણ કે અમારા બાબા પાસે ઘણા રૂપિયા આવે છે, એ લે પણ છે અને કેટલાય સાધુની સેવા પણ કરે છે, અહીંયાથી ખૂબ સાધુ સેવા થાય છે, તો દિયે પણ છે. તો લેવાનું ને દેવાનું બેય છે, તો પછી બાબા સૂત્ર ક્યાં તાત્પર્યથી બોલે છે? તો એનો વાસ્તવિક અર્થ ઈ થાય છે ન લેના એટલે કોઈ પાસે માગવાનું નહીં. ન લેનાનો અર્થ થશે માગીને લેવાનું નહીં. માગીને લ્યા તો ઈ ગયા સંત. પછી સંતને સંતની કેટેગરીમાં રાખવામાં આવતા નથી કે જે માગીને લે છે. તો ન લેના, અમારા બાબા માગતા નથી, આવી જાય છે એને ના પાડતા નથી. અને ન દેના, ન દેના એટલે અમારા બાબાની આ જે સેવામાં આવે છે એ પોતાના માટે કંઈ રાખતા નથી. પોતે તો મધુકરીનો પ્રસાદ પાય છે. આજે પણ એની મધુકરીની રોટી જ હોય છે, આજે પણ. અને મધુકરીનો પ્રસાદ ઈ પાય છે. તો મતલબ આવે છે એવું સંત સેવામાં વાપરી નાખે છે, એટલે અમારા બાબાને પૂર્ણ અનાસક્ત કહી શકાય. એટલે ન લેના ન દેના મગન રહેના, મતલબ માયકા વગર આવે અને આવેલું બધુંય પાછું પરોપકારમાં જ વપરાઈ જાય, તો એ સંત અનાસક્ત ગણવામાં આવશે. એ કોઈ પાસે લેતોય નથી ને દેતોય નથી એમ ગણવામાં આવશે. એટલે એને પૂર્ણ રીતે મહાપુરુષ ગણવામાં આવશે. એટલે ન લેના ન દેના મગન રહેના, એ બોલવાનો અમારા બાબાને અધિકાર છે, કારણ કે એ આવે છે ને જાય છે, એ પોતે કાંઈ મતલબ રાખતા નથી. એટલે એમ કહી શકીએ કે એ નિષ્કામ મહાપુરુષ છે. આ એનો વાસ્તવિક અર્થ થયો. ન લેના ન દેના મગન રહેના. લ્યો એ દોષ નથી અને દિયો એ દોષ નથી. આપો પણ તમે સેવામાં વાપરી નાખો જે આવે એને, તો તમારી ગણતરી નિષ્કામ મહાપુરુષમાં થશે અને તમે બોલી શકશો કે ન લેના ન દેના મગન રહેના. મતલબ અમારા બાબા ભજનમાં મગ્ન છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એ એનું કામ કરે છે. બાબા ભજનમાં મગ્ન છે. જેવી રીતે કિનારા ઉપર મોજા આવતા હોય જાતા હોય, ઉછળકૂદ કરતા હોય, પણ સમુદ્ર અંદર ગંભીર હોય, અંદર કોઈ મોજાની ઉછળકૂદ હોતી નથી. એવી જ રીતે અમારા બાબાની આ પૈસા આવે છે ને જાય છે, સેવામાં આવે છે ને જાય છે. બાબા સમુદ્રની જેમ ગંભીર છે, અનાસક્ત છે અને ભજન કરે છે. એટલે કહી શકીએ કે અમારા બાબા કહી શકે ન લેના ન દેના મગન રહેના. રમેશ બાબા પણ આ બોલી શકે ને, કે રમેશ બાબાની આ તો રોજનો 50 લાખ રૂપિયાનો ખર્ચો છે. તો એના માટે આ સૂત્ર લાગુ પડે, કારણ કે જે આવે છે એ ગૌ સેવામાં ને સાધુ સેવામાં લગાડી દે છે. તો આ મૂળ વસ્તુ લેતી દેતીની વાત નથી. તમે લેતી દેતીમાં અનાસક્ત બનીને સેવા કેટલી કરો છો એ મૂળ પોઈન્ટ છે. મૂળ પોઈન્ટ તો ત્યાં છે. ઘણા લોકો પૈસાનો સ્પર્શ ન કરતા હોય કે અમે પૈસાનો સ્પર્શ નથી કરતા, તો એનો અર્થ એવો નથી કે વૈરાગીના દીકરા થઈ ગયા છે. પૈસાનો સ્પર્શ ન કરતા હોય પણ અંદરથી ઈચ્છા હોય કે પૈસા આવે તો સારું, આવે તો સારું, તો આશ્રમ હાલે. ઘણા સાધુ કે અમે પૈસાનો સ્પર્શ નથી કરતા, પણ તમે પ્રેમથી આપો છો ને તો મારી ધોતીના છેડે બાંધી દો, ત્યાંથી હું પછી લઈ લઈશ. આમ થોડું કાંઈ હાલે. આ કાંઈ છોડો, ચાલો હવે જે કાંઈ હોય ઈ. પણ ન લેના ન દેના મગન રહેના और दुनिया का मेला मैं हूं अकेला. તો કે ઈ સૂત્રનું તાત્પર્ય શું? અમારા બાબાની આ તો યોગીથી મળવા આવે છે, તે બધાય સાધકો પરિકરો રોજ મળવા આવે છે. તો દુનિયા કા મેલા મેં હું અકેલા એટલે શું? તો કે બાબાને મળવા કેટલાય આવે છે, પણ બાબાનો રંગ ચડે તો બીજા ઉપર બાબા સહયોગ આપશે, પણ બાબા કોઈનો રંગ ચડાવતા નથી. એટલે કહી શકી કે દુનિયા કા મેલા મેં હું અકેલા. મતલબ આ દુનિયાના મેલામાં કેટલાય માણસો આવે છે, હળવા મળવા સલાહ લેવા આવે છે, પણ કોઈનો રંગ બાબા લગાડતા નથી. એ બસ પોતાની મસ્તીમાં મસ્ત છે. પોતાને જે રંગ ચડી ગયો છે રંગમાં મસ્ત છે, બીજાના રંગ હારે પરવા નથી. એટલે કહી શકી કે દુનિયાના મેલામાં પણ બાબા અકેલા છે. આ બધા સૂત્રના આ રીતે તાત્પર્ય કાઢવાના છે. બાકી ઉપરથી જુઓ તો એમ કહી દે, લ્યો બાબા તો બોલે છે ન લેના ન દેના, પૈસા તો કેટલાય આવે છે ને લઈ લે છે.
પણ એ બધા મૂર્ખને કોણ સમજાવે કે લેવું દેવું ઈ તમે ન જુઓ, એનું જીવન જુઓ કે જીવનમાં કેટલા અનાસક્ત છે. એની અનાસક્તિ ઈ જ એનું સાચું ભજન છે. આવી વસ્તુ છે. એટલે અનાસક્ત જો રામકૃષ્ણ પરમહંસ છે ને એના આશ્રમની અંદર ઘણીવાર ઘણા લોકો પૈસા મૂકી જતા એમ. તો પૈસા મૂકે ને તો સાંજે રામકૃષ્ણ પરમહંસ બધા પૈસા ઉપાડે, ચિલ્લર જ આવતા હો તઈ 500 ની નોટું લાખ રૂપિયા ને એવું તો કોઈ મૂકતું નહીં, ચિલ્લર મૂકતા, પાવલી પાંચીયું ને આનું ને એવી ચિલ્લર મૂકે. તો એ ચિલ્લર ને લઈને રામકૃષ્ણ પરમહંસ ગંગાજીના કિનારે વયા જતા અને પછી ચિલ્લર હાથમાં લઈએ ટકા, પછી માટીનું ઢેફું હાથમાં લઈએ માટી, ટકા માટી, મારા માટે બે એક જ છે એમ કહીને ગંગા નદીમાં નાખી દેતા. એમ કહીને ઈ ગંગા નદીમાં નાખી દેતા. ટકા માટી એમ કહીને ગંગાજીમાં પધરાવી દે. તો મારો કહેવાનો અર્થ શું છે? મારો કહેવાનો અર્થ એ છે કે રામકૃષ્ણ પરમહંસને પૈસાથી મતલબ નહોતું. એ જોતા હતા કે માટી પૈસા મને બરાબર લાગે છે કે નહીં. જો ગંગા નદીમાં માટીને પૈસા નાખવાથી મને દુઃખ થાય તો હું માની લેત કે પૈસાનો મને મોહ છે. કારણ કે પૈસાનો મોહ હોય ઈ જ વ્યક્તિ કઈ પૈસા થોડા ગંગામાં નાખવા દે. આવી વાત છે. એટલે રામકૃષ્ણ પરમહંસ આ રીતે પોતાની જાતની પરીક્ષા લેતા, ટકા માટી કરીને ગંગાજીમાં નાખી દેતા પૈસા બધા. આનું નામ મહાપુરુષ કહેવાય. જેના માટે માટી ને પૈસા બે બરાબર છે એનું નામ છે મહાપુરુષ. એમ કે છે ગીતાજીમાં કે માટીનું ઢેફું ને પૈસા જેને સમાન દેખાય ને ઈ ભક્ત મને પ્રિય છે. સમ લોસ્ટ કાંચન એવો શબ્દ આવે છે. લોસ્ટ એટલે કઈક માટી પથ્થર અને કાંચન એટલે સોનું. જેના માટે ધન અને માટી બરાબર છે ને ઈ ભગવાનનો પ્યારો ભક્ત છે. ધન માટે જે કથા કરતા હોય કે ધન માટે ચેલા બનાવતા હોય, જો ગુરુ કરે શિષ્ય કી આસ, શ્યામ ભજન તે ભયા ઉદાસ. ગુરુ શિષ્યની આશા કરે તો પછી ઈ ભજન નહીં કરી શકે. રામકૃષ્ણ પરમહંસ જિંદગીભર પૈસાનો સ્પર્શ નહોતો કર્યો પાછળથી. ભગવાન મળ્યા પછી એને ધાતુનો સ્પર્શ જ એનાથી સહન નહોતો થતો ને, પૈસાનો સ્પર્શ જ નહોતો કર્યો. એ તો દૂરની વાત છે, ધાતુ પણ એના ઘરમાં આવી જતી તો સહન થતી નહીં. એકવાર સ્વામી વિવેકાનંદે નક્કી કર્યું કે હું જેને ગુરુ માનું છું એ ગુરુ એમ કહે છે કે હું પૈસાનો સ્પર્શ સહન નથી કરી શકતો, તો ખરેખર સહન નથી કરી શકતા, ખાલી વાતું કરે છે. વિવેકાનંદે પેલે પરીક્ષાઓ બહુ કરી. ગુરુ પાકા બનાવતા પહેલા પરીક્ષાઓ બહુ કરી. એટલે વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની પથારીની નીચે રૂપિયો મૂકી દીધો. ને એટલે રામકૃષ્ણ પરમહંસ આવ્યા બહારેથી આવીને પથારી ઉપર બેઠા એવા ઉભા થઈ ગયા. અને ઉભા થઈને કહે છે કે મને અહીંયા કરડે છે, કાંઈક કરડે છે મારી પથારીમાં, વીછી કરડતો હોય ને એવી વેદના થાય છે કે કોક જુઓ તો ખરા મારી પથારીમાં વીછી તો નથી ને. પછી જયારે પથારીને ખોલવામાં આવી તો એમાંથી એક રૂપિયો નીકળ્યો. ત્યારે કે અરે આ રૂપિયો હતો પછી મને ક્યાંથી નીંદર આવે, આ રૂપિયો છે તો મને ક્યાંથી નીંદર આવે. આવી રીતે વાત કરે છે. એટલે કહેવાનો ભાવ શું છે, આવી રીતે રામકૃષ્ણ પરમહંસ છે ને ઈ રહેતા, ધાતુનો સ્પર્શ સહન ન થતો. કેટલી હદે એની નિરપેક્ષતા હશે. નિરપેક્ષતાની પરાકાષ્ઠા કહી શકાય કે જેને ધાતુ અને રૂપિયાનો સ્પર્શ સહન નથી થતો. ધન્ય છે આવા મહાપુરુષને. આવું કોઈ કરીને તો બતાડે તો આપણે એના પગ પકડી લઈ. સંતો બધા બારે તો મોટી મોટી વાતો કરતા હોય છે. અમારા એક અહીંયા બેન સરસ મજાની વાત કરે છે કે માયા છોડાવવા વાળા જ માયા લઈને કથા કરે છે. માયા લઈને કથા કરે છે, માયા છોડવાની વાતો કરે છે. તો માયા છોડવાની વાતો કરવા વાળા જ માયા લઈને કથા કરે છે. 10 લાખ ને 15 લાખ ને એમ લઈને કથા કરે છે અને વાતો પછી માયા છોડવાની કરતા હોય. કેવું લાગે, હાવ નાટક જેવું લાગે. છોડો, આજનો સમય આમાં જ નીકળી ગયો. સમય થઈ ગયો છે, બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.